Okay, now student, new method is method of separation of variables. ઓકે, જે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુની અંડર જે કોલેજમાં ભણતા હશે સ્ટુડન્ટ, બરાબર, તો જીટીયુ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેથડ છે, જે અવારનવાર જીટીયુના પેપરમાં આ મેથડ પૂછાય જ છે. ઓકે, તો સોલ્વ ડેલ યુ બાય ડેલ એક્સ પ્લસ ડેલ યુ બાય ડેલ વાય ઇક્વલ ટુ 0 બાય સેપરેશન ઓફ વેરિયેબલ્સ મેથડ. ઓકે, મેથડનું નામ સ્પેસિફાય કરીને જ આપશે, ઓલરેડી સ્પેસિફાય ધીસ નેમ ઓફ ધ મેથડ. ઓકે, નાવ how to solve this type of equation by using separation of variable method. ઓકે, કઈ રીતે આને સોલ્વ કરવું તો તેના વિશે હું તમને કહું. ઓકે, ફર્સ્ટ તો ઇક્વેશન છે ડેલ યુ બાય ડેલ એક્સ. ધીસ ઇઝ અવર ઇક્વેશન 1. ઓકે, ધ ડિપેન્ડન્ટ વેરિયેબલ ઇઝ યુ, તો નાવ યુ, and independent variable is x and y. So now u of xy equal to x of x, capital X of x into capital Y of y. એટલે કે ડિપેન્ડન્ટ વેરિયેબલ u છે, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ x and y છે, તો તમારે શું કરવાનું, કેપિટલ x of x અને કેપિટલ f of y એઝ્યુમ કરી લેવાના. ઓકે, ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. Now differentiating equation 2 partially with respect to x and with respect to y. બરાબર, y partially with respect to x and y because the del u by del x plus del u by del y of the given equation. એટલે જે આપણે ઇક્વેશન આપેલું છે, જે ક્વેશ્ચન આપેલો છે, તેની અંદર del u by del x અને del u by del y છે, એટલે કે u નું પાર્શિયલ ડેરિવેટિવ with respect to x અને with respect to y છે. તો આપણે આનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ અને વિથ રિસ્પેક્ટ ટુ વાય કરીએ. ઓકે, નાવ ડેલ યુ બાય ડેલ એક્સ ઇક્વલ ટુ એક્સ ડેઝ ઓફ એક્સ ઇન્ટુ વાય ઓફ વાય. ડેલ યુ બાય ડેલ વાય ઇક્વલ ટુ એક્સ ઓફ એક્સ ઇન્ટુ વાય ડેઝ ઓફ. ડેલ યુ બાય ડેલ એક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એક્સ ડેઝ ઓફ એક્સ વાય ઓફ વાય, વિથ રિસ્પેક્ટ ટુ વાય ડેલ યુ બાય ડેલ વાય ઇક્વલ ટુ એક્સ ઓફ એક્સ વાય ડેઝ ઓફ વાય. ઓકે, નાવ ફ્રોમ ઇક્વેશન 1, એટલે જે તમને આ વેલ્યુ મળેલી છે ડેલ યુ બાય ડેલ એક્સ, ડેલ યુ બાય ડેલ વાય, ઇક્વેશન નંબર 1 માં એન્ટર કરો. ઓકે, તો ડેલ યુ બાય ડેલ એક્સ, વેલ્યુ ઓફ ડેલ યુ બાય ડેલ એક્સ ઇઝ એક્સ ડેઝ ઓફ એક્સ વાય ઓફ વાય. વેલ્યુ ઓફ ડેલ યુ બાય ડેલ વાય ઇઝ એક્સ ઓફ એક્સ વાય ડેઝ ઓફ વાય, એક્સ ઓફ એક્સ વાય ડેઝ ઓફ વાય ઇક્વલ ટુ 0. ઓકે, નાવ એક્સ ડેઝ ઓફ એક્સ વાય ઓફ વાય ઇક્વલ ટુ ધીસ ટર્મ આપણે સામે જવા દે આ ટર્મને, તો માઇનસ એક્સ ઓફ એક્સ વાય ડેઝ ઓફ વાય. ઓકે, જે મેથડનું આપણું નામ છે સેપરેશન ઓફ વેરિયેબલ, તો એનો મિનિંગ શું થાય કે વેરિયેબલને સેપરેબલ કરવા, સેપરેશન કરવું મીન્સ એક્સ સાઈડ એક્સ વાળી ટર્મ હોવી જોઈએ અને વાય સાઈડ વાય વાળી ટર્મ હોવી જોઈએ. ઓકે, નાવ ક્લિયર, એક્સ સાઈડ એક્સ વાળી ટર્મ, વાય સાઈડ વાય વાળી ટર્મ. ઓકે, નાવ તો એક્સ ઓફ એક્સ અને વાય ઓફ વાય ક્રોસ મલ્ટિપ્લિકેશન, તો એક્સ ડેઝ ઓફ એક્સ અપોન એક્સ ઓફ એક્સ ઇક્વલ ટુ માઇનસ વાય ડેઝ ઓફ વાય અપોન વાય ઓફ વાય ઇક્વલ ટુ લેમ્બડા. બરાબર, ઇક્વલ ટુ લેમ્બડા. તમે કોઈ બી સપોઝ કરી શકો, ગામા, ઓમેગા, એક્સ વાય ઝેડ, તો ઇક્વલ ટુ લેમ્બડા છે. તો નાવ એક્સ ડેઝ ઓફ એક્સ ઇક્વલ ટુ બી લેમ્બડા એન્ડ વાય ડેઝ ઓફ વાય અપોન વાય ઓફ વાય ઇક્વલ ટુ બી લેમ્બડા. Okay, now x dash of x upon x of x equal to lambda. Now taking integration with respect to x both side. Okay, now integration with respect to x both side. So x dash of x upon x of x dx equal to integration lambda dx. Okay, તો આનું ઇન્ટિગ્રેશન શું થશે, ln x of x. શું કામ આનું ઇન્ટિગ્રેશન આ થશે કે આપણી પાસે ઇન્ટિગ્રેશનની ઓલરેડી ફોર્મ્યુલા છે કે ઇન્ટિગ્રેશન f dash of x upon f of x dx equal to ln f of x. આ ફોર્મ્યુલા આપણે 12th સ્ટાન્ડર્ડમાં ઇન્ટિગ્રેશનના ચેપ્ટરમાં ભણી ગયા છે. ઇન્ટિગ્રેશન એફ ડેશ એક્સ અપોન એફ ઓફ એક્સ, એટલે કે જે ડેનોમિનેટરનું ડેરિવેટિવ છે એ ન્યુમરેટરમાં હશે, ડેનોમિનેટરનું ડેરિવેટિવ જો ન્યુમરેટરમાં હશે તો ઇક્વલ ટુ ln ફંક્શન લખાશે, એટલે કે ન્યુમરેટર લખાશે, ડેનોમિનેટર લખાશે ઇક્વલ ટુ ln f of x. તો નાવ ln x of x ઇક્વલ ટુ લેમ્બડાનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x, તો લેમ્બડા x પ્લસ c. નાવ x of x
ln સામે જશે, જ્યારે સામેની સાઈડ ln જશે ત્યારે એના પાવરમાં કન્વર્ટ થઈ જશે. તો e રેસ ટુ લેમડા એક્સ પ્લસ સી. પાવર સેમ તો સેપરેટ તમે બેઝ પણ આપી શકો, e રેસ ટુ લેમડા એક્સ ઇન્ટુ e રેસ ટુ સી, વેર c1 ઇક્વલ ટુ e રેસ ટુ એક્સ. તો x of x c1 e raised to lambda x. This is the value of x of x. Okay, now find the value of y of y. Okay, so second part, minus y dash of y upon y of y equal to lambda. Again, now taking integration with respect to y on both sides. Okay, now minus integration y dash of y upon y of y dy equal to integration lambda dy. So again same formula, the derivative of denominator is in numerator. So now ln y of y minus ln y of y equal to lambda y plus c dash, arbitrary constant c dash. So lambda y of y equal to माइनस ने सामे जाओ तो माइनस लेमड़ा वाई माइनस सी डेश, वाई ऑफ वाई इक्वल टू ई रेस टू माइनस लेमड़ा वाई माइनस सी डेश. बेस सेम है तो सेपरेट पावर पण आपी सकूँ सेम बेस माटे. ओके, नाउ ई रेस टू माइनस सी डेश इक्वल टू C2. ओके, तो y ऑफ y इक्वल टू C2 ई रेस टू माइनस लेमड़ा y, वेर C2 इक्वल टू ई रेस टू माइनस c dash. This is the value of y of y. Okay, now put all the value from equation number 2. આપણે જે x of x અને y of y ની જે વેલ્યુ આપણે ફાઇન્ડ કરેલી છે બરાબર, તે આપણે ઇક્વેશન નંબર 2 માં એન્ટર કરી દે એટલે આપણો સમ કમ્પ્લીટ. ઓકે, તો x of x ની વેલ્યુ શું મળી આપણે? c1 e raised to lambda x. y of y ની વેલ્યુ c2 e raised to minus lambda y. તો નાવ a equal to e raised to lambda x minus y. બેઝ સેમ હોય તો પાવરનું એડિશન થશે. તો e raised to lambda કોમન x minus y, where a equal to c1 c2. Okay, this is the method of separation of variable, most important method for engineering student. Pause कर दो. Okay. Now second example. Using the method of separation of variables, solve del u by del x equal to 2 into del u by del t plus u with u x0 equal to 6 e raised to minus 3x. ઓકે, એટલે શું કીધું છે કે આ જે ડિફરન્સ પીડી આપેલું છે પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન, તેને સેપરેશન ઓફ વેરિયેબલ મેથડથી સોલ્વ કરો. ઓકે, જે આ વેલ્યુ આપેલી છે આને કહેવાય ઇનિશિયલ કન્ડિશન. બરાબર, ધીસ ઇઝ ધ ઇનિશિયલ કન્ડિશન. ઓકે, ક્યારે યુઝ થશે? જ્યારે તમારું ફાઇનલ આન્સર આવશે ત્યારે તમે ઇનિશિયલ કન્ડિશનનો યુઝ કરી શકશો. ઓકે, નાવ this is the equation number 1. So then dependent variable is u and independent variable is x and t. So now u of xt equal to capital X of x, capital T of t. This is the equation number 2. Now differentiating equation 2 partially with respect to x and with respect to 2. Okay, sorry, with respect to t. શું કામ કે ભાઈ del u by del x અને del u by del t. ઓકે, જે ડેરિવેટિવ છે ફંક્શન u નું with respect to x છે and with respect to t છે. ઓકે, તો del u by del x equal to x dash of x t of t, del u by del x equal to x dash of x t of t and del u by del t, like a partial derivative with respect to t equal to x of x t dash of t. Now put all the value of equation number 2. So substitute this value in equation number 2. So x dash of x t of t equal to equation number 1, x dash of x t of t equal to 2 into x of x t dash of t plus u means x of x t of t. Okay, so x of x is common, so 2 t dash plus t of t. Now હવે આપણે શું કરશું કે સેપરેશન ઓફ વેરિયેબલ, જે મેથડનું નામ છે કે વેરિયેબલને સેપરેશન કરવા, તો x સાથે x વાળી ટર્મ અને y t સાથે t વાળી ટર્મ આવવી જોઈએ. તો x dash of x upon x of x, 2t dash upon t of t
and plus t of t upon t of t dash, this is 1 equal to lambda. So now x dash of x upon x of x equal to lambda. So taking integration with respect to x both side, taking integration with respect to x both side, तो integration both side આપણે આપી દે તો ln x of x, જે મેં તમને અગાઉ પણ અહીંયા ફોર્મ્યુલા લખાવેલી હતી કે ભાઈ f ડેશ x અપોન f of x હોય તો ઇક્વલ ટુ ln f of x લખાય. ઓકે, તો ડેરિવેટિવ છે, ડેનોમિનેટરનું ડેરિવેટિવ છે એ ન્યુમરેટરમાં છે, તો ધીસ ઇઝ ln x of x ઇક્વલ ટુ લેમ્બડા x પ્લસ c. તો x of x ઇક્વલ ટુ e રેસ ટુ લેમ્બડા x પ્લસ c, x of x ઇક્વલ ટુ e રેસ ટુ લેમ્બડા ઇન્ટુ e રેસ ટુ c. સેમ બેઝ હોય તો પાવરનું એડિશન થાય તો સેપરેટ પાવર પણ આપી શકું. ઓકે, તો x of x ઇક્વલ ટુ c1 e રેસ ટુ લેમ્બડા x, વેર c1 ઇક્વલ ટુ લેમ્બડા x. તો ધીસ ઇઝ ધ વેલ્યુ ઓફ x of x. This is the value of x of x. Now we can find the value of t of t. Okay, now 2t dash upon t of t plus 1 equal to lambda. 2t dash t upon t of t plus 1 equal to lambda. Okay, 1 ને સામે જવા દો. રેડી? 1 ને આપણે સામે જવા દેશું. સોરી, અહીંયા આવશે આપણે માઇનસ. ઓકે, okay, so t of t dash equal to lambda minus 1 derivative with respect to t, taking integration with respect to t both side. So t dash of t upon t of t lambda minus 1 by 2, lambda minus 1 by 2 into t plus c dash. Okay, this is lambda minus 1 by 2, t of t equal to c2, where c2 equal to e raised to c dash. Okay, now lambda minus 1 by 2, put all the value of t of t and x of x in equation number 2. Okay, so now x of t, c1 e raised to lambda x, c2 e raised to lambda minus 1 by 2 t. Okay, now c1 into c2 equal to a. Suppose c1 c2 equal to a. Okay, so this is our final answer. This is our final answer, but initial condition is given, that is given ux0 equal to 6 e raised to minus 3x. So this meaning is x equal to x and t equal to 0, a meaning of ux0. So now put the value of x equal to x and t of t in equation number 3. So x0 equal to a, e raised to lambda x, t equal to 0, 0 into lambda minus 1 by 2 into 0, 0, e raised to 0 means 1. Okay, now a into e raised to lambda x. Okay, now x ux0, value of ux0 is 6 e raised to minus 3x. So 6 e raised to minus 3x equal to a into e raised to lambda x. Now comparison of a and lambda. A means 6, a equal to 6, lambda equal to minus 3. So put all the value of a and lambda in equation number 3. So uxt equal to e raised to minus 3x. Okay, minus 3 minus 1 means e raised to minus 2t. So equal to 6 e raised to minus common ले लियो, तो 3x plus 2t. This is our final answer with initial condition ux0 equal to 6 e raised to minus 3x. Okay, now clear student, this type of example, this is most important example in GTU exam. Okay, example is del square u upon del x square equal to del u by del y plus 2y. Okay, જે આપણે પ્રીવિયસ 2 એક્ઝામ્પલ સોલ્વ કરેલા હતા જેમાં પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશન હતું એ ફર્સ્ટ ઓર્ડરનું હતું, તો ધીસ ઇક્વેશન ઇઝ સેકન્ડ ઓર્ડર. તો હાઉ ટુ સોલ્વ સેકન્ડ ઓર્ડર
partial differential equation by using separation of variable method. Okay, now solve this equation. This is the equation number 1. Okay, now dependent variable is u, so that is u, and independent variable is x and y. So u of xy equal to capital X of x and capital Y of y. This is the equation number 2. Differentiate equation number 1 partially with respect to x and with respect to y. Differentiating equation 1 partially with respect to x and with respect to y. So now del u by del x equal to x dash of x, y of y, and del u by del y equal to x of x into y dash of y. Again partial derivative this equation, again partial derivative of this equation with respect to x. So now del square u upon del x square equal to x double dash of x into y of y. Okay, now substitute this value from in equation number 1. So now del square u upon del x square, value of del square u upon del x square is x double dash of x, y of y, and now value of del u by del y equal to x of x, y dash of y, plus 2 into u. A value of u is x of x, y of y. Okay, now x of x common આવશે, the common value of x of x and y dash of y plus 2y of y. Now separation of variable, એટલે કે x of x, x સાથે x વાળી ટર્મ હોવી જોઈએ, y સાથે y વાળી ટર્મ, જે આપણે વેરિયેબલ સેપરેશન કરીએ છીએ. નાઉ સેપરેશન ઓફ વેરિયેબલ, તો x ડબલ ડેશ ઓફ x અપોન x of x equal to y dash of y upon y of y plus 2y of y upon y of y, y of y cancel, this is 2 equal to lambda, say lambda. So now x double dash of x upon x of x equal to lambda. ઓકે, તો અત્યાર સુધી જે પ્રીવિયસ એક્ઝામ્પલમાં આપણે જે આ ફોર્મ્યુલા યુઝ કરતા કે એફ ડેશ ઓફ એફ અપોન એફ ઓફ એક્સ ડીએક્સ ઇક્વલ ટુ ln એફ ઓફ એક્સ. ઓકે, આ ફોર્મ્યુલા યુઝ નહીં થાય. શું કામ છે કે ડેરિવેટિવ વન ટાઈમ હોવું જોઈએ. તો અહીંયા શું છે, ડેરિવેટિવ ઇઝ સેકન્ડ ટાઈમ, 2 times ડેરિવેટિવ. તો વી કાન્ટ યુઝ ધીસ ફોર્મ્યુલા. ઓકે, વી કાન્ટ યુઝ ધીસ ફોર્મ્યુલા હિયર. So now x dash of x minus lambda x of x equal to 0. Okay, now x double dash of x, now x double dash of equal to m square, x dash equal to m, okay, and x equal to 1. Assume જે આપણે ઓર્ડિનરી ડિફરન્શિયલ ઇક્વેશન ભણ્યા ત્યાં આપણે ઓક્ઝિલરી ઇક્વેશન બનાવતા, તો સેમ વસ્તુ અહીંયા તમારે ઓક્ઝિલરી ઇક્વેશન બનાવવાના છે. तो m square minus lambda equal to 0, so that is m equal to plus or minus under root lambda. Now the value of x of x equal to c1 e raised to root lambda x plus c2 e raised to minus root lambda x, because the m value of the m is 2 plus root x equal to minus root lambda, plus root lambda and minus root lambda. The value of c1 e raised to root lambda x plus c2 e raised to minus root lambda x. This is the value of x of x. Now find the value of y of y. So now second part is y dash of y upon y of y plus 2 equal to lambda, and the y dash of y upon y of y equal to lambda minus 2. Now હવે તમે આ ફોર્મ્યુલા યુઝ કરી શકો. We use this formula here. So taking integration with respect to y both side. Okay, now integration y dash of y upon y of y dy equal to integration lambda minus 2 dy. Okay, ln y of y, same formula, use this formula here. Y dash of y upon y of y equal to ln y of y equal to lambda minus 2y plus c. So y of y equal to e raised to lambda minus 2y into e raised to c. Y of y equal to c3, where c3 equal to e raised to c. So put the value of x of x and y of y. This is the value of y of y. Put the value of x of x and y of y in equation number 2. So u of xy equal to value of x of x is c1 e raised to root lambda x plus c2 e raised to minus root lambda x, and the value of y equal to c3 e raised to lambda minus 2y, c3 e raised to lambda minus
2y. This is our final answer. Okay, now clear student?